આધીશ કી શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદમાં પ્રવેશ કરીએ છીએ. ચતુર્થ સ્કંદ ઠાકોરજીનો દક્ષિણ બાહુ વિસર્ગ લીલા છે અને તેનો પ્રારંભ કરતા મૈત્રેય ઋષિ વિદુરજીને કહે છે, મનોષ્ટુ શતરૂપાયામ તિસ્ર કન્યાશ્ચ જગ્નિરે આકુતિર્દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતઃ. મનો અને શતરૂપાની ત્રણ કન્યાઓ હતી, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. તેના વંશની વાત ત્રીજા સ્કંદમાં દેવહૂતિ માતાની વાત કરી. ચોથા સ્કંદમાં શ્રીમદ ભાગવતમાં ધર્મ, અર્થ અને કામ પ્રકરણ નું વર્ણન કરવામાં આવ્યું છે. પહેલું ધર્મ પ્રકરણ છે. એ ધર્મ પ્રકરણમાં દક્ષ પ્રજાપતિના યજ્ઞની વાત આવે છે. શિવજીનું આખ્યાન છે, મહાદેવજીએ અપમાન કર્યું હોવા છતાં પણ દક્ષ ઉપર કૃપા કરી છે અને દક્ષના યજ્ઞને શ્રી મહાદેવજીએ પરિપૂર્ણ કરાવ્યો છે. શિવજીનું પ્રકરણ એ દક્ષ પ્રજાપતિનું ધર્મ પ્રકરણની વાતમાં ખૂબ સુંદર રીતે શ્રી મહાપ્રભુજીએ પણ આ પ્રકરણને સમજાવ્યું છે પોતાના સુબોધનીજી, અને તેમને ખૂબ સુંદર રીતે આ પ્રકરણને સમજાવ્યું છે. અધર્મના વંશની વાત કરી છે. ધર્મનો વંશ કયો, અધર્મનો વંશ કયો છે? અધર્મની પત્નીનું નામ વૃષાદેવી, અધર્મના પુત્ર દંભ, દંભનો પુત્ર લોભ, લોભનો પુત્ર ક્રોધ, ક્રોધની પત્નીનું નામ કર્કશાવાણી અને કર્કશાવાણીનો પુત્ર કલહ. ત્યાર પછી જવું છે શિવલ્લભાધીશ કી જય. અર્થ પ્રકરણમાં ભક્ત ધ્રુવ ના ચરિત્રનું વર્ણન કર્યું છે. એનો સાર સમજી લઈએ. ધ્રુવની વાર્તા તો આપણે બધાને સર્વવિદિત છે. શ્રી મહાપ્રભુજીના સંક્ષેપમાં સુબોધનીજી સમજી લઈએ કે ધ્રુવ ના પિતાનું નામ ઉત્તાનપાદ હતું. ઉત્તાનપાદ, આપણે બધા જ ઉત્તાનપાદ છીએ. જેના પગ ઊંચા અને માથું નીચું એનું ઉત્તાનપાદ કહેવાય. માના ગર્ભમાંથી જ્યારે બાળક જન્મે છે ત્યારે પહેલું શું આવે છે? મસ્તક. અને પગ ક્યાં હોય છે? ઊંચા. એટલા માટે જીવાત્મા એ ઉત્તાનપાદ છે. અને જીવાત્માને બે પત્ની હોય છે. એક પત્નીનું નામ સુરુચિ અને બીજી પત્નીનું નામ સુનીતિ. બધા જ જીવો ને બેની પસંદગી કરવાની હોય છે. સુરુચિ એક ગમતો છે અને બીજો ગમતો નથી. રુચિ બધાને ગમે છે, નીતિ કોઈને ગમતી નથી. એટલા માટે સુનીતિ રાણી એ ઉત્તાનપાદની અણમાનીતી રાણી અને સુરુચિ રાણી એ પ્રિય રાણી. ખ્યાલ આવ્યો આટલો લોજિક? અને સુનીતિના પુત્રનું નામ છે ધ્રુવ અને સુરુચિના પુત્રનું નામ છે ઉત્તમ. આના ઉપર શ્રી મહાપ્રભુજીએ ખૂબ સુંદર કર્યું છે. સુબોધનીજી લખ્યા છે, ધ્રુવજીનું પિતાએ અનાદર કર્યો. માતા પાસે જાય છે. માં રડવા લાગ્યા. તો મને આજે સાચું કે
કે આ પિતા એ મારા પિતા ખરા કે નહીં? કેમ દીકરા એવું પૂછે છે? કારણ કે આજે મને મારા પિતાએ તેમના ખોળામાં બેસતા રોક્યો. સુનીતિ માતા દીકરાને સમજાવે છે, હે દીકરા, લૌકિક બાપના ખોળામાં બેસવાનું છોડી અને અલૌકિક બાપની ગોદમાં બેસવા માટે તૈયાર થા. આ બાપ તો આજે છે, કાલે નથી. અને તે વખતે ધ્રુવજી 7-5 વર્ષની કુમળી વય માતા સુનીતિ જંગલમાં ધ્રુવજી જાય છે ભગવત પ્રાપ્તિ માટે. ભગવાનને એમ થયું કે આ એક નાનો બાળક મને મેળવવા માટે આવે છે. અને ભગવાને નારદ ઋષિને આજ્ઞા કરી, જાઓ એ બાળકને તમે ઉપદેશ આપો. નારદ ઋષિ સામે આવ્યા છે. ધ્રુવજીને કહે છે, સમજાવે છે, હે ભાઈ, હે દીકરા, આ તારી તપશ્ચર્યાની ઉંમર છે, શા માટે તપ કરવા જાય છે? ના, મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, ભગવાનના ખોળામાં બેસવું છે. કેમ? મારા બાપ પિતાએ મને ખોળામાં બેસવા નથી દીધું. નારદ ઋષિ પરીક્ષા કરે છે, ચાલ તારા પિતાને હું સમજાવું. આવી રીતે ઋષિને વનમાં ન જતું રહેવાય. ધ્રુવજી કહે છે કે હે ગુરુ, મેં નક્કી કર્યું છે કે હવે હું ઘેરે જઈશ તો ભગવાનના ખોળામાં બેસીને જઈશ, નહીં તો મારે ઘેર નથી જવું. નારદ ઋષિ સમજી ગયા કે ધ્રુવ મક્કમ, એટલા માટે એનું નામ ધ્રુવ જ. ધ્રુવ એટલે નિશ્ચિત, નિશ્ચિત જેનું ધ્યેય છે. નારદ ઋષિએ કહ્યું, તારે ભગવત પ્રાપ્તિ કરવી હોય તો મધુવનમાં જજે. મધુવન વ્રજમાં 84 પરિક્રમામાં પહેલો સ્થાન આવે. એ મધુવનમાં મધુવનિયા ઠાકોરજી બીજે બિરાજે છે. ધ્રુવજીએ તપશ્ચર્યા માટે યમુનાજીના કિનારે મધુવનમાં ધ્રુવજીને મોકલ્યા છે. દ્વાદશાક્ષર મંત્રની દીક્ષા આપી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનું રટણ કરજે. તારી તપશ્ચર્યા જેટલી વધશે એટલે ભગવત પ્રાપ્તિ જલ્દી થશે. 6 મહિના સુધી ધ્રુવજીએ તપશ્ચર્યા કરી છે. તપશ્ચર્યામાં છેલ્લી વિકટ તપશ્ચર્યા કરી છે કે હવે તો પ્રભુ પ્રાપ્તિ ન થાય તો મારા જીવનને ટૂંકાવી દઈશ. બધો જ આહાર ધીમે ધીમે જલ નો પણ છોડી દીધો, પર્ણનો આહાર પણ છોડી દીધો. અને 6 મહિના ધ્રુવની તપશ્ચર્યા પછી ઠાકોરજીને દયા આવી કે એક નાનો બાળક મને મારી પ્રાપ્તિ માટે આટલું કઠોર તપ કરે છે. પ્રભુ પ્રસન્ન થયા. ધ્રુવજીની આંખો બંધ છે અને બંધ આંખોમાં ધ્રુવજી પ્રભુનું ધ્યાન કરે છે. ભગવાનને એમ થયું, હું એની સામે બિરાજું છું ને આંખો બંધ રાખે છે, એ આંખો ખોલે તો મારા દર્શન થાય. અને ભગવાને પોતાનું ધ્રુવજીના અંદરથી સ્વરૂપ તિરોહિત કર્યું. ધ્રુવજીએ જે આંખો ખોલી ત્યાં સાક્ષાત ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. ધ્રુવજી પ્રસન્ન થયા, પ્રભુ આપે મારા પર કૃપા કરી. ધ્રુવજી કહે કે હે પ્રભુ, હું તો કોઈ સ્કૂલમાં ભણવા ગયો નથી, એ પહેલા તપ કરવા નીકળી ગયો છું. મને તમારી સ્તુતિ કેવી રીતે કરવી એ કશી જ ખબર નથી. સ્તુતિ આવડતી નથી, હું શું બોલું? બાળકને એમ કહો કે ભગવાનની પ્રાર્થના કર તો બાળક શું બોલે? એક અબોધ બાળક ભગવાનની પાસે બેસીને પ્રાર્થના કરતો. કોઈ પંડિતે એને પૂછ્યું કે તને કશું આવડતું નથી ને તો ભગવાનની પાસે બેસીને શેના હોઠ ફફડાવે છે? કઈ પ્રાર્થના બોલે છે? પેલા બાળકે એમ કહ્યું, મને કઈ આવડતું નથી. મને તો સ્કૂલમાં શીખવાડેલી કક્કો ને બારાખડી આવડે છે,
અને હું ભગવાનની સામે બેસીને કક્કો બારાકડી બોલી જાઉં છું, પ્રાર્થના ભગવાને ગોઠવવી હોય તો ગોઠવી દે, કારણ કે બધી જ પ્રાર્થનાઓ કક્કો ને બારાકડીમાંથી જ બને છે. ભગવાનની પાસે બેસીને ધ્રુવ કહ્યું મને કઈ જ આવડતું નથી. ઠાકોરજીએ કહ્યું ચિંતા ન કર, ભગવાને પોતાના જ્ઞાન રૂપી શંખ ધ્રુવજીના કપોલ પર સ્પર્શ કરાવ્યો અને સ્પર્શ થતાની સાથે ધ્રુવજીની બુદ્ધિ પ્રતિભા ખીલી ઉઠી છે અને ધ્રુવજી પ્રભુની પ્રાર્થના કરે છે. યોન્ત પ્રવિશ્ય મમ વાચમિમં પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધરશ્વધામ્ના અન્યાંસ્ય હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. ખૂબ સુંદર રીતે ધ્રુવજીએ સ્તુતિ કરી છે. યોન્ત પ્રવિશ્ય મમ વાચ મિમામ પ્રસુપ્તા. પ્રભુ મારી વાણીમાં આપ પ્રવેશ કરો. મારી વાણી તો સુસુપ્ત થયેલી છે અને એટલા જ માટે મંગલાચરણમાં આપણે આ શ્લોક બોલીએ છીએ. કોઈ પણ કથાકારે ભગવદ વાર્તા કહેતી વખતે આ શ્લોક બોલવો જોઈએ. યોન્ત પ્રવિશ્ય મમ વાચ મિમામ પ્રસુપ્તા. આ મારી સુસુપ્ત વાણીમાં પ્રભુ આપ પ્રવેશ કરો. હું તો એક સામાન્ય જીવ છું. તમારા ગુણગાન કરવાનું સામર્થ્ય મારી વાણીમાં ન આવે. તમારા ગુણગાન કરવાનું સામર્થ્ય તો તમે જ બિરાજો તો જ થઈ શકે. અને ભગવાનની પ્રાર્થના ધ્રુવજીએ ખૂબ સુંદર રીતે સ્તુતિ કરી છે. પ્રભુ પ્રસન્ન થયા. દીકરા શું જોઈએ છે? ધ્રુવજીએ કહ્યું જો ધ્રુવ અને પ્રહલાદમાં આટલું અંતર છે. ધ્રુવજીએ કહ્યું કે મારામાં અક્કલ નથી, શું માગવું? તમને જે આપવું હોય તે આપો, માત્ર હું તો તમારી ગોદમાં બેસવા માટે આવ્યો છું. ઠાકોરજીએ કહ્યું તારી ઈચ્છા નથી ને, હવે મારી ઈચ્છા છે. જા, હું તને 36,000 વર્ષનું આયુષ્ય આપું છું, ઐશ્વર્ય સાથે. તું ઘેરે જા. ધ્રુવજીએ કહ્યું આટલું બધું આયુષ્ય મેળવ્યા પછી ભગવાન તમારા સ્વરૂપનું વિસ્મરણ થઈ જશે. ઠાકોરજીએ કહ્યું જા, મારું વરદાન છે. એટલા વર્ષો પછી પણ મારી ભક્તિનું વિસ્મરણ નહીં થાય અને એટલા વર્ષો પછી તું મારી જ પ્રાપ્તિ કરીશ. ધ્રુવજીને વરદાન મળ્યું. ધ્રુવજીનું સામૈયું નીકળ્યું છે. પિતાજી ખુશ થયા છે. આ બાજુ નારદ ઋષિ ધ્રુવને દીક્ષા આપ્યા પછી ઉત્તાનપાદ રાજા પાસે ગયા હતા. હે રાજા, તમારો દીકરો તો વનમાં ગયો છે. રાજાને દુઃખ થયું હતું. નારદ ઋષિને કહે છે કે મારો દીકરો ક્યાં ગયો હશે? મેં મોહવશ થઈને દીકરાને ગોદમાંથી ઉતારી દીધો, એ જંગલમાં ક્યાં રખડતો હશે? નારદ ઋષિએ કહ્યું એની ચિંતા ના કરશો, એ હવે એકલો આવવાનો નથી, એ ભગવાનને મેળવીને આવવાનો છે. પણ જેનો દીકરો ભગવાનને મેળવીને આવવાનો હોય એના બાપા ભોગ વિલાસમાં પડ્યા રહે, સારું ના લાગે. એટલા માટે હવે તમે પણ તપશ્ચર્યા ઘેર બેસીને કરો. એક ટાઈમ દૂધ અને પાયસનો આહાર લો અને ભગવાન નામ ઉચ્ચારણ કરો. 6 મહિના પછી તમારો દીકરો આવશે ત્યારે સામૈયું કરવા માટેનો અધિકાર પ્રાપ્ત કરો. ઉત્તાનપાદ રાજાએ ઘરમાં બેસીને ભગવત ભક્તિ કરી છે અને 6 મહિના પછી ધ્રુવજી પધાર્યા છે. સામૈયું નીકળ્યો છે. ધ્રુવજીને શાસન આપ્યું છે. ઉત્તાનપાદ રાજાએ હે દીકરા, તે અમારા કુલમ પવિત્રમ જનની કૃતાર્થ વસુંધરા પુણ્યવતી છે. તે અમારા કુલને ઉજાડ્યું છે. જનની જણતો ભક્ત જણ કાદા તાકા શોર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવિષ્ણુ. માએ પ્રભુ પાસે આ પ્રાર્થના કરવી જોઈએ કે મારી કુખમાં જન્મેલો દીકરો ભક્ત બને, દાતા બને, શુરવીર બને, આ દુનિયામાં પોતાનું નામ રોશન કરનાર. અને ધ્રુવજીએ આટલા વર્ષ તપશ્ચર્યા કરી છે. પછીની વાત આખું ધ્રુવોનું આખ્યાન છે. અને તે વખતે ધ્રુવજી જ્યારે વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છે, પોતાના પુત્ર વત્સલને રાજ્ય ગાદી આપી છે. અને ઉત્તરાવસ્થામાં ધ્રુવજીને થયો ઠાકોરજીએ કહેલું બધું જ આયુષ્ય ભોગવી લીધું છે, હવે મારું સાંસારિક ફરજો પૂરી થાય છે.
અને ગંગા કિનારે ધ્રુવ પધાર્યા. જુઓ, બાલ્યાવસ્થામાં ધ્રુવજી યમુનાજીના કિનારે હતા, કારણ કે ભક્તિની પ્રાપ્તિ કરવી હતી. અને ઉત્તરાવસ્થામાં ધ્રુવજી આવ્યા ગંગા કિનારે, કારણ કે મુક્તિ મેળવવી હતી. યમુનાજી ભક્તિ આપે અને ગંગાજી મુક્તિ આપે. ગંગાજીના કિનારે આવ્યા. કનખલ અને ઋષિકેશ વચ્ચે ગંગાજીનો કિનારો છે. ત્યાં ધ્રુવજી આસન બિછાવી અને જ્યાં પ્રભુના ધ્યાનમાં બેસતા હતા, આંખો બંધ કરી અને ગંગાજીમાં ખળ 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 અવાજ આવતા લાગ્યા. ધ્રુવજી આંખો ખોલી આસન વાળી અને જતા હતા, ત્યાં ગંગાજી પ્રગટ થયા. હે ભગવદ ભક્ત ધ્રુવ, મારો કિનારો છોડીને આપ ક્યાં જાઓ છો? હે ગંગા મૈયા, અહીં મારાથી ધ્યાન નહીં થાય, કારણ કે તમારા જલ પ્રવાહનો ખળ 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 અવાજ આવે છે અને મારા ધ્યાનમાં વિક્ષેપ થાય છે. ગંગાજીએ કહ્યું કે જાઓ, હું મારા જલના પ્રવાહના અવાજને અહીંયા રોકી દઈશ. અને તે વખતે ગંગાજીના જલ પ્રવાહનો અવાજ ત્યાં અટક્યો છે. આજે પણ તમે કનખલમાં જાઓ તો ગંગાજી શાંત વહે છે. જ્યાં ધ્રુવજીએ તપશ્ચર્યા કરી, તપશ્ચર્યાના અંતે વિમાન આવ્યું. વિમાન આવ્યું અને સામેથી કાળો પુરુષ ધ્રુવજીની સામે આવ્યો. ધ્રુવજીએ કહ્યું કે કોણ છે? પેલા એ કહ્યું કે મારું નામ મૃત્યુદેવ છે. તો મારે તો મૃત્યુને નથી મળવા, શા માટે મારી પાસે આવ્યા છે? મૃત્યુદેવે કહ્યું કે તમને લેવા માટે નહીં, પણ તમે જ્યારે વિમાનમાં બેસો ત્યારે મારી પીઠ પર ચડીને મારું પગથિયું કરીને મારા મસ્તક પર પગ મૂકીને તમે વિમાનમાં બેસજો. કે જે ભગવદ ભક્તિ કરે છે તેને મૃત્યુના માથા ઉપર પગ મૂકીને પણ ઠાકોરજી તેને બોલાવી લે છે, એને ભગવત ધામની પ્રાપ્તિ થાય છે. ધ્રુવજીને ભગવત ધામની પ્રાપ્તિ, વિમાન ચાલુ થયે છે. ધ્રુવજી કહે છે કે ઉભા રહો, મારું એક કામ બાકી છે. વિમાન ચાલકે દેવદૂતે પૂછ્યું શું કામ છે? મારી માં ક્યાં છે? કે જેને મને દીક્ષા આપી હતી અને એની દીક્ષાને કારણે આજે હું ભગવત ધામને પ્રાપ્ત કરું છું, ધ્રુવલોકની પ્રાપ્તિ કરું છું. ધ્રુવને ભગવાને ધ્રુવલોકની પ્રાપ્તિ કરાવી. આજે પણ ધ્રુવલોકની પ્રદક્ષિણા સપ્તર્ષિઓ કરે છે. એ માને યાદ કરી ત્યારે પાર્ષદે કહ્યું, ચિંતા ન કરશો, તમારા વિમાનની આગળ એક વિમાન જાય છે, એમાં તમારી માં છે. જે માનો દીકરો આવી રીતે ધ્રુવલોકની પ્રાપ્તિ કરે અને ભગવત ભક્તિનું વરદાન મેળવે, એની માં ક્યારે પણ ભૂતલ પર રહે નહીં, એની સાત પેઢીનો ઉદ્ધાર થાય. આ ધ્રુવનું ચરિત્ર કયું છે અર્થ પ્રકરણમાં. પછી પૃથ્વીરાજાના કામચરિત્રની વાત કરી છે અને પૃથ્વીરાજાનું આખ્યાન કર્યું છે, પ્રચેતાઓની વાત કરી છે અને છેલ્લે ભગવાન અને ભવાટવીનો પ્રસંગ કયો છે. ખૂબ સુંદર આખ્યાન છે. પુરંજન કથાનો મર્મ છે. આટલા બધા સુંદર આખ્યાનોનું નામાભિધાન કરીને મારે આગળ વધવું પડે છે. પુરંજન આખ્યાન છે, ફિલોસોફિકલ, આખું તાત્વિક. પુરંજન એટલે શરીરમાં રહેનારો જીવાત્મા. એ શરીરમાં રહેનારો જીવાત્મા એ પરણે છે. એ કઈ કામના બુદ્ધિ નામની પત્નીને પરણે છે. સંકલ્પ રૂપે એના અનેક સંતાનો થાય છે. એની ઉત્તરાવસ્થામાં તેને જુવલ નામનો માણસ લેવા આવે છે અને પછી તેનો એક મિત્ર છે. તે મિત્ર એટલે ભગવાન શુરુત. એ દરેક જન્મમાં સમજાવે છે કે હે જીવાત્મા, ક્યાં સુધી આ બધી માયામાં રહીશ? ક્યારેક તમારી પ્રાપ્તિ માટે પ્રયત્ન કર. અને જીવાત્મા અને પરમાત્માનું સુંદર આખ્યાન શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંધમાં ઉત્તર મીમાંસામાં આપ્યું છે. પ્રિયજનો, અહીંયા જ આપણે ચતુર્થ સ્કંદને વિરામ આપીને પંચમ સ્કંદમાં પ્રવેશ કરીએ છીએ. શ્રી ગિરિરાજ ધરણ કી જય.
હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા પાપ ભર્યા છે તારી ભૂલો કરવી સેવા. મારા બાપ ભર્યા દેવા, તારે ભૂલો કરવી સેવા. એ ભૂલો કરુણાનો કોઈ પાર નથી. હે મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભલે ચોરું કઠોરું થાય તો માતર કહેવાય. હે ભલે ચોરું કજોરું થાય તો માવતર કહેવાય. મીઠી છાયા દેનારા, કરુણાનો કોઈ પાર નથી. હે મીઠી છાયા દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણા કરનારા, કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે ભગન વીલ ઉદાસી, તારે ચરણે લે અવિનાશી. ભક્તના ઉદાસી, તારે ચરણે અવિનાશી. તેરા દાના દિલરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે રાધાના દાના જીવન હારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. પાંચમો સ્થાન લીલા. પાંચમા સ્કંદનું નામ સ્થાન. સ્થાન લીલા એટલે ભગવાને જીવોની ઉત્પત્તિ કરી, તૃતીય સ્કંદમાં તેની યોગ્ય સ્થિતિ બનાવી, વિસર્ગ, હવે તેમને રહેવાનું સ્થાન. એ પંચમ સ્કંદમાં આ વાત આવે છે. પુરુષ રૂપ ભગવાનમાંથી સર્વ ઉત્પન્ન થયા. આ બધાનું યોગ્ય મર્યાદાથી પાલન કર્યું અને એ બધા જીવોને પાલન કરવા માટે જે સ્થાન આપ્યું એનું નામ સ્થિતિ લીલા કે સ્થાન લીલા. શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે સ્થિયતે ઇતિ સ્થાનમ, જ્યાં રહી શકાય તેને સ્થાન કહેવાય. અને આ પ્રકરણમાં, આ સ્કંદમાં કેટલી કેટલી કથાઓ આવે છે તે સમજી.
પંચમ સ્કંદમાં કઈ કથા આવે છે? પ્રિયવ્રત રાજાની કથા છે. તમને આટલું તો યાદ રાખવું જોઈએ. બધા જ પ્રસંગો આપણે વિગતે ન સમજીએ તો ચાલે, પણ પાંચમા સ્કંદમાં શું આવે છે એ તો આપણા ધ્યાનમાં હોવું જોઈએ. પ્રિયવ્રત રાજાની કથા છે. પ્રિયવ્રત રાજાએ ભગવાનની કૃપાથી સમગ્ર પૃથ્વી ઉપર દ્વીપ અને સમુદ્રના વિભાગો કર્યા અને જીવોને રહેવા માટેનું સ્થાન તૈયાર કર્યું. ભગવાન ઋષભદેવજીનું ચરિત્ર આ સ્કંદમાં, ઋષભદેવનું આખ્યાન છે. ઋષભદેવજીના પુત્ર ભરતજીની કથા પંચમ સ્કંદમાં આવે છે. જેમને હરણબાળમાં શક્તિ થઈ તેનું આખ્યાન છે. અને ભગવાન ભૂગોળ અને ખગોળ ચોથા સ્કંદમાં, ત્રીજામાં આખો જ્યોતિષ શાસ્ત્ર, આખું ગણના શાસ્ત્ર બતાવ્યું. કાળ શાસ્ત્ર, કાળનું વિજ્ઞાન, સૃષ્ટિની ઉત્પત્તિની કથા બતાવી. અને આમાં જે આવે છે તે ભૂગોળ, એટલે આ બ્રહ્માંડમાં કયું કયું સ્થળ એ સ્થાન કહેવાય તેની કથા આવે છે. એને ભૂગોળ કહેવાય. અને ખગોળ એટલે આકાશ, આકાશમાં કયા ગ્રહો, કયા તારાઓ, કેટલી ગતિ ઉપર છે, આ બધી જ વાત શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદમાં છે. આખું ખગોળ વિજ્ઞાન, અવકાશ વિજ્ઞાન, ભૂગોળ વિજ્ઞાન, જોગ્રાફી આખી. અને પછી તમારા આશ્ચર્યની વચ્ચે છેલ્લો અધ્યાય નરકના વર્ણનો, જે આપણે નર્ક કહીએ છીએ તેનું વર્ણન છે. શ્રીમદ ભાગવતમાં એવી એક પણ વાત નથી કે આ દુનિયામાં ન હોય. એ બધી જ વાતનું શ્રીમદ ભાગવતમાં તેની કથા છે. સ્થિયતે ઇતિ સ્થાનમ, જ્યાં રહેવા યોગ્ય છે તે સ્થાન. અને શરૂઆત મૈત્રેય ઋષિ પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે, પ્રિયવ્રતો ભાગવતો આત્મા રામ કથમ મુને ગૃહે રમત્યન્મૂલ કર્મ બંધ પરાભવ. હે કૃપાનાથ, આપે હમણાં જ કહ્યું કે પ્રિયવ્રત તો ઠાકોરજીમાં એટલા બધા. પ્રિયવ્રત સમજી લો નામ. જેને વ્રત પ્રિય છે એનું નામ પ્રિય વ્રત. જેને વ્રત પ્રિય છે. વ્રત એટલે સંયમ, વ્રત એટલે એક મર્યાદા, વ્રત એટલે આપણા જીવનમાં રાખવામાં આવેલો એક અંકુશ. જેને બંધન પ્રિય છે એનું નામ પ્રિય વ્રત. એ તો ભગવત પ્રિય હતા. તેમને લગ્ન શા માટે કર્યા? પરીક્ષિત રાજા કહે છે. પરીક્ષિત રાજાના જવાબમાં સુખદેવજી કહે છે કે હે રાજન, તમારો પ્રશ્ન સાચો છે અને આપણા બધા માટે કહી રાખો, આપણા માટે પ્રશ્ન છે. કોઈ માણસ બહુ ભગવત ભક્તિમાં રંગાયેલો હોય ત્યારે એમ કે અમારે લગ્ન નથી કરવા, મારે ભક્તિ કરવી છે. આપણા શાસ્ત્રોની મર્યાદા એમ કહે છે કે આશ્રમ જીવન એ બધા માટે અનિવાર્ય છે. કોઈ પણ વ્યક્તિ સીધે સીધો ગૃહ ત્યાગ નથી કરી શકતો. એને આજ્ઞા પણ નથી. શા માટે નથી? કે મનુસ્મૃતિમાં ભગવાને આજ્ઞા કરી, મનુ ભગવાન, કે પહેલા 1 થી 25 વર્ષ બ્રહ્મચર્યનું પાલન કરવાનું, વિદ્યાભ્યાસ કરવાનો, વિદ્યાની સંપ્રાપ્તિ કરવાની. તમને જેટલું ભણવું છે તેટલું આ 25 વર્ષ દરમિયાન તમે વિદ્યા સંચય કરી શકો છો. જે વિદ્યા શાખામાં છો તે વિદ્યા શાખા. પછી નહીં ભણાય. આજે અમારા 40, 50 કે 60 વર્ષ પછીના લોકોને એમ કહો કે આ ભણવાનું છે, એના માટે અઘરું થઈ જશે. 25 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ એટલા માટે છે કે જેને વિદ્યા પ્રાપ્તિ કરવી છે એને બધી જ વાતો ગૌણ બનાવી દેવી જોઈએ. એ ખાવાનું, પીવાનું, સુવાનું બધું જ, બસ મારે આ મેળવવું છે.
અને બ્રહ્મચર્યાશ્રમ કહેવાય તો જ માણસ ભૌતિક સિદ્ધિ પ્રાપ્ત કરી શકે. નહીં તો ચાલો અમે પણ ખાઈએ પીએ મોજ મજા કરીએ, ભણવું હશે તો ભણાશે, નહીં ભણવું હોય તો નહીં ભણાય. આવો વ્યક્તિ વિદ્યાભ્યાસ કરી શકતો નથી. 25 વર્ષનો ગાળો વિદ્યાભ્યાસનો ગાળો છે. પછી મનુ ભગવાને આજ્ઞા કરી, પછીનો વર્ષ ગૃહસ્થાશ્રમનો સ્વીકાર દરેકે ફરજિયાત કરવાનો. શ્રી મહાપ્રભુજી જેવાએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો તો આપણે એમનાથી મોટા નથી. એટલા માટે બીજો આશ્રમ ગૃહસ્થ ધર્મ નિભાવવા. કારણ કે ગૃહસ્થ ધર્મ હશે તો જ તમે દિન દુખ્યાને મદદ કરી શકશો. બીજો આશ્રમ વિત્તાર્જન કરવાનો છે, સંપત્તિનું સંપાદન કરવાનો આશ્રમ છે. યોગ્ય રસ્તે પુરુષાર્થ કરી અને વિત્ત મેળવ, ઐશ્વર્ય પ્રાપ્ત કર, તો જ તમે બીજા અછતગ્રસ્ત માણસો પર ઉપકાર કરી શકશો. તમારા ખિસ્સામાં રૂપિયો ના હોય ને તમારે કોઈ સામે ભૂખ્યો માણસ મળે, તમારા મનમાં ઘણી ઈચ્છા છે કે આને હું જમાડું અને ભોજન કરાવું, પરંતુ તમારા ખિસ્સામાં રૂપિયો ના હોય તો તેને શું ખવડાવવાના? એક ભૂખ્યો માણસ બીજા ભૂખ્યા માણસને શું ખવડાવવાના? એટલે ગૃહસ્થાશ્રમમાં એમ કહો કે તમે વિત્ત કમાઓ અને તેનો યોગ્ય રીતે વિભાગ કરો, યોગ્ય તેનો વિભાગીકરણ કરો કે આ બધો જ કમાયેલો વિત્ત એ મારું નથી. કેટલોક ધર્મ કાર્યમાં, કેટલોક ભોગ કાર્યમાં, કેટલોક પ્રતિષ્ઠામાં એ વિત્તનો ઉપયોગ કરો. કેટલોક પરિવારજનો માટે, કેટલોક સમાજ માટે, કેટલોક રાષ્ટ્ર માટે, કેટલોક ધર્મ માટે. ત્રીજો આશ્રમ છે વાનપ્રસ્થ અને ચોથો છે સંન્યાસ. પ્રિયવ્રત રાજાએ આસ્તિક હોવા છતાં પણ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો. તેનું કારણ કહેતા મૈત્રેય ઋષિ કહે છે, પંચમ સ્કંદમાં 2 પ્રકારના પરમહંસની કથા છે, જ્ઞાની પરમહંસ અને ભાગવત પરમહંસ. જ્ઞાની પરમહંસની કથામાં ઋષભદેવનું ચરિત્ર છે અને ભાગવત પરમહંસની કથામાં ભરત ઋષિના ચરિત્રનું વર્ણન કર્યું છે. અને તેના વર્ણન કર્યું છે કે અગ્નિગ્રહને ત્યાં નાભી, પ્રિયવ્રતના અગ્નિગ્રહ, તેને ત્યાં નાભી, નાભીને ત્યાં ઋષભદેવ. ઋષભદેવ એટલે કહી દઉં, જૈન લોકોના પ્રથમ તીર્થંકર, જેને એ લોકો ઋષભદેવ કહે છે. જૈનના પ્રથમ તીર્થંકર, એની કથા ભાગવતમાં છે. જ્ઞાની પરમહંસ. સર ઋષભનો અર્થ શ્રેષ્ઠ, સર્વથી શ્રેષ્ઠ. એ ઋષભદેવના લગ્ન ઇન્દ્રની પુત્રી જયંતી સાથે થયા. ઇન્દ્રને એમ થયું કે મારા ભવિષ્યના જમાઈની પરીક્ષા કર. ઇન્દ્રએ વૃષ્ટિ બંધ કરી દીધી, વરસાદ વરસાવાનું બંધ થઈ ગયું. અને ઋષભદેવજીએ પોતાના યોગ બળથી વાદળ ઉત્પન્ન કરી અને કૃત્રિમ વરસાદ વરસાવ્યો. એની કથા શ્રીમદ ભાગવતમાં છે. કૃત્રિમ વરસાદના પ્રયોગો કદાચ ચાઇનામાં થયા હશે, પરંતુ ભાગવતમાં તો પૂર્વકાળમાં થયેલા પ્રયોગ છે. એ કૃત્રિમ વરસાદ વરસાવી અને ઇન્દ્રને થયો કે આ જમાઈ યોગ્ય છે. એમને તપોબળથી કર્યું, પોતાની પુત્રી પરણાવી, અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી, અજગર વૃત્તિથી જીવતા હતા. મળે તે લેવાનું, ન મળે તે નહીં, અને ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યો છે. અને ગોચર્યા, 3 પ્રકારની ચર્યા સમજી લો. ગોચર્યા, મૃગચર્યા અને કાગચર્યા. ગોચર્યા કોને કહેવાય? ગાય જેવી રીતે ચરે અને ગોચર્યા કહેવાય. મૃગચર્યા એટલે વનમાં રહેલા હરણો જેવી રીતે ચારો ચરે તે મૃગચર્યા. અને કાગચર્યા એટલે કાગડો જેવી રીતે એંઠવાડો ખાઈ અને પોતાનું પેટ ભરે એને કાગચર્યા કહેવાય. ઋષભદેવજી આવી રીતે જીવન જીવતા હતા. ઋષભદેવજી જ્યારે પોતાના 100 બાળકોને
આ ઉપદેશ આપી અને ગૃહનો ત્યાગ કરે છે. 100 સંતાન એમને ઉપદેશ આપે છે. અને ઉપદેશ આપતા ઋષભદેવજી કહે છે કે હે દીકરાઓ, તમે એટલું યાદ રાખો, નાયમ દેહો દેહભાજામ નૃલોકે કષ્ટાન કામાન હરતે વિદ્ભુજામ મે તપો દિવ્યમ પુત્ર કાયેન સત્વમ શુદ્ધયેદ યસ્માદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. હે દીકરાઓ, એટલું યાદ રાખજો કે ભગવત પ્રાપ્તિ તમારું ધ્યેય હોવું જોઈએ. તમારા મનમાં એક વિચાર દ્રઢ થવો જોઈએ કે આ જીવનનું પરમ લક્ષ્ય ભગવત પ્રાપ્તિ છે. અને તેના માટે તમારા જીવનના પુરુષાર્થને આગળ વધારો છે. અને એટલું યાદ રાખજો, આ ઋષભદેવજીનો ઉપદેશ છે, ગુરુર્ન સસ્યાત સ્વજનો ન સસ્યાત. શ્રીમદ ભાગવતનો પ્રસિદ્ધ અને મહત્વનો શ્લોક. ગુરુર્ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સસ્યાસ્યાત દૈવમ ન તસ્યાન્ન પતિશ્ચ સસ્યાન નમોચયેત્ય સમુપેત મૃત્યુમ. હે દીકરાઓ, ધ્યાન રાખો, એ ગુરુ નથી કે જે ગુરુ હાથ પકડીને પોતાના શિષ્યને ભગવાનની સન્મુખ લઈ જતો નથી. એ સ્વજન નથી કે જે સ્વજનો ભગવદ કાર્યમાં વિક્ષેપ કરતા. તમે ભાગવત કથાનું આયોજન કર્યું ને કોઈ એમ કે આવું બધું શું કરવાનું, ખોટા ખર્ચા કરવાના. સમજી લો, ભાગવત કહે છે સ્વજનો ન સસ્યા. તે આપણો સ્વજન નથી. સત્કાર્યમાં જે આપણને અટકાવે, આપણને રોકે, તો સમજી લેવાનું કે તે મારો સ્વજન હોવા છતાં પણ નથી. પિતા ન સસ્યા. જે પિતા પોતાના પુત્રને સંસ્કાર આપી અને ભગવત પ્રાપ્તિ માટે દોરી જતો નથી, ન પિતાસ્યા. તે બાયોલોજીકલ એક પુત્રનો પિતા હશે, પરંતુ આધ્યાત્મિક રીતે તે પિતા નથી. જનની ન સાસ્યા. તે માં નથી કે જે પુત્રને ધ્યેયની પ્રાપ્તિ ન કરાવે. ભોગ વિલાસમાં પુત્રને જીવવાને ઉપદેશ આપનારી માં નથી. માની ફરજ છે. અને એટલા જ માટે આપણે પ્રાચીન કાળમાં મનુસ્મૃતિમાં લખ્યું છે, ચતુર્થે માસ નિષ્કૃત પિતોર નિષ્ક્રમણમ ગૃહા. બાળક જન્મે અને ચોથો મહિનો થાય ત્યારે ઠાકોરજીના મંદિરમાં હવેલીમાં લઈ જઈ તેને ચરણ સ્પર્શ કરાવી તેનું નાક ઘસવું જોઈએ કે હે ઠાકોરજી, આ જીવાત્માને હું તમારી શરણે મૂકું છું. હું નિમિત્ત છું આ જીવાત્માને પૃથ્વી ઉપર લાવવા માટે, પરંતુ આ જીવની ઉત્પત્તિ મેં નથી કરી. એ આપણું બાળક છે, આપણા શરણમાં છે. એ મૂકો છું, એને યોગ્ય દિશા બતાવું છું. આ મા દીકરાને ધ્યેય આપે, એટલા માટે તે સજનની ન શાસ્યા. દૈવમ ન તસ્યાન્ન પતિશ્ચ શાસ્યા. 7 ફેરા ફરે એટલે પતિ થઈ ગયો તેવું નહીં. પતિ થયા પછી તેની જવાબદારી બને છે કે જેનું જીવન તેને સ્વીકાર્યું છે તેને યોગ્ય રસ્તે લઈ જાય. તેને માત્ર ભોગનું સાધન ન બનાવી રાખે, પરંતુ તેના જીવનના કલ્યાણનો રસ્તો પણ તેને ખોલી આપે. અને પત્ની તે પત્ની નથી કે જે પતિને વ્રત ન આપે. અને છેલ્લો ફેરો તો પત્નીએ જ કરવાનો. તમે લગ્નમાં 4 ફેરા ફરતા હશો તો છેલ્લા ફેરામાં કોણ આગળ હોય છે? પત્ની આગળ. 3 ફેરામાં પતિ આગળ. ધર્મ, અર્થ અને કામમાં હું તારો અગ્રેસર રહીશ, પરંતુ પત્ની એમ કહે છે કે 3 તમે ભલે કર્યા, પણ તમારે સન્માર્ગે લઈ જવા માટે તો આગળ હું જ રહીશ, તમને યોગ્ય રસ્તે લઈ જઈશ. એટલે પત્ની પોતાના પતિને યોગ્ય રસ્તે લઈ જાય. તમે જે યુક્તિથી પોતાના પતિ પાસે મોંઘામાં મોંઘી સાડી ખરીદો છો,
કે મોંઘામાં મોંઘું ઘરેણું ખરીદો છો અને પતિને પટાવો છો, એ જ યુક્તિથી તમે ઠાકોરજીની હવેલીમાં પોતાના પતિને દર્શન કરવા ક્યારે લઈ ગયા? ના આવતો હોય, મને સાડી ના અપાવશો, મને નથી જોઈતી, મને આ મોંઘું ઘરેણું નથી લેવો મારા માટે, પરંતુ એકવાર તમે મારા પ્રભુના દર્શન કરવા માટે પધારો, એકવાર તમે આવો. આનું નામ પતિવ્રતા કહેવાય. જે પતિને વ્રત આપે એ પતિવ્રતા કહેવાય. અને અહીંયા એ જ વાત કરી છે, ખૂબ સુંદર ઉપદેશ આપ્યો છે. આ એક જ શ્લોકનું મેં વિવરણ કર્યું. આવા તો ઋષભદેવજી કેટલાય શ્લોકો પોતાના પુત્રોને કહ્યા છે. ખૂબ સુંદર રીતે ત્યાં ઉપદેશ આપીને ઋષભદેવજી વનમાં ગયા અને 11મા સ્કંદમાં 9 યોગેશ્વરોની કથા આવે છે ને, એ ઋષભદેવજીના 9 પુત્રો છે. 100 પૈકી એ 9 પુત્રોની કથા આવશે. પછી ભરતનું ચરિત્ર છે. ભરત ઋષિના ચરિત્રનું વર્ણન કર્યું છે. ભારત આપણો દેશ નું નામ ભારત દેશ પડતા પહેલા શું હતું? અજનાબ ખંડ. કયો ખંડ? અજનાબ ખંડ. પછી ભરત ઋષિ આવ્યા, ભરત રાજા, ચતુર, સમગ્ર રાજ્યના અધિપતિ, અને તેના પરથી આ અજનાબ ખંડનું નામ ભારત પડ્યું. આ 3 ભરત પરથી સમજી લો. હવે સ્કૂલમાં શિક્ષણ આપવાનું બહુ ઓછું થઈ ગયું છે, કારણ કે તેમાં સાંપ્રદાયિકતા આવી જાય છે. શાળામાં વર્ગમાં ભાગવતનો ઉલ્લેખ ન થઈ શકે, કારણ કે સાંપ્રદાયિક ગણાય. અને આપણો દેશ તો કેવો છે? બિન સાંપ્રદાયિક. ખરેખરો ઇતિહાસ અને ખરેખરો રહસ્ય તો અહીંયા છે, આપણા શાસ્ત્રોમાં છે અને આપણા પુરાણોમાં છે. અને આપણા સૌભાગ્યને કારણે છેલ્લા કેટલાક વર્ષથી ભારતીય વિદ્યાને જીવિત કરવાનો પ્રયોગ શાસન પરથી થઈ રહ્યો છે. એ આપણા માટે ગૌરવની વાત છે કે જે શાસનનો વડો બહારથી આવેલા કોઈ પણ મહેમાનને જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતાનું પુસ્તક એક ભેટ તરીકે આપતા હોય, ત્યારે સમજી લો કે ભારત માટે આ ગૌરવની ગાથા છે કે અમારા દેશ પાસે આપવા માટે આનાથી વિશેષ, આનાથી શ્રેષ્ઠ બીજું કશું હોઈ શકે જ નહીં. એ ઇતિહાસ એ અહીંયા છે. અજનાબ ખંડ 3 ભરતના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. એક તો ભાગવતના ભરત, જેનું ચરિત્ર આપણે સંક્ષેપમાં હમણાં વર્ણન કરીશું. બીજા ભરત મહાભારતના ભરત, દુષ્યંત અને શકુંતલાનો પુત્ર, જે નાની ઉંમરે બાલ્યાવસ્થામાં સિંહને એમ કહે કે તું તારું મોઢું ખોલ, મારે તારા દાંત ગણવા છે. એક શૌર્યનું પ્રતીક છે. ભાગવતનો ભરત એ વૈરાગ્યનું પ્રતીક છે. અને એક ત્રીજો ભરત રામાયણનો ભરત, પૂર્ણ ત્યાગનું પ્રતીક. ત્યાગ સિવાય ભરતજીના જીવનમાં કશું જ દેખાતું નથી. એક રામાયણનો ભરત, રામના ભાઈ. એક ભરત દુષ્યંતનો પુત્ર, શૌર્યવાન. અને એક વૈરાગ્યનો ભરત, ભાગવતનો ભરત. આ 3 ભરતથી, અને એટલે જ આપણા રાષ્ટ્રધ્વજને 3 વર્ણ છે. આપણા રાષ્ટ્રધ્વજને કેટલા રંગ છે? 3. સફેદ, લીલો અને કેસરી. આ 3 ભરતનું એક એક ગુણ એમાં પ્રસ્થાપિત છે. પરંતુ આજે એમ કહેવામાં થોડીક સાંપ્રદાયિકતા નડી જાય. આ ભરત ઋષિએ તપશ્ચર્યા કરી, યુવાનીમાં વૈરાગ્ય થયો, અને એ વૈરાગ્ય થવાને કારણે પોતાનું શાસન પોતાના પુત્રોને સોંપીને ભરત ઋષિ ગંડકી નદીના કિનારે નેપાળમાં આવ્યા છે અને તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો છે. અને એ તપશ્ચર્યાનો પ્રારંભ કરતા ઘર છોડીને વનમાં ગયા. નેપાળમાં ગંડકી નદી છે. ગંડકી નદીનું નામ શાલિગ્રામી નદી છે. શાલિગ્રામ એ વિષ્ણુનું સ્વરૂપ છે. આટલું સમજી લો કે વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ એ શાલિગ્રામ, અને શિવજીનું નિરાકાર સ્વરૂપ તે શિવલિંગ.
અને શાલિગ્રામ દરેક હવેલીમાં, પુષ્ટિમાર્ગી હવેલીમાં શાલિગ્રામ બિરાજે છે. અને જન્મ ની તિથિ, અવતારની તિથિને દિવસે શાલિગ્રામજીને પંચામૃત સ્નાન કરાવે. આ વિષ્ણુનો નિરાકાર સ્વરૂપ છે. શાલિગ્રામમાં 3 રંગ છે, જેને દર્શન કર્યા હશે અને ખબર પડશે. એક રતાશ છે, એક કાળાશ છે અને પીળાશ છે. આ 3 રંગને સંયુક્ત કરો એટલે એક રંગ થાય, અને તે રંગ હોય એ શાલિગ્રામજીનો રંગ છે. ગંડકી નદીમાંથી શાલિગ્રામ પ્રગટ થતા હોય છે. એમાં એક રંગ નૃસિંહનો છે, રતાશ. કાળાશનો રંગ વિષ્ણુનો છે અને પીળાશનો રંગ વામનનો છે. અને આ 3 રંગ છે. ભરતજી માનસી સેવા કરતા હતા, સૂર્યની ઉપાસના કરતા હતા, અને તે વખતે એમને નજર સમક્ષ જોયું કે એક ગર્ભાવસ્થા, ગર્ભમાં જેને બાળક છે તેવી એક હરણી એક ડુંગર પર ઉભેલી હતી. અને સિંહને ત્રાળ પડી, અને સિંહને ત્રાળ પડતા સાથે તે હરણી ડરીને એક સામે કિનારે કૂદવા જાય છે. એ સામે કિનારો કૂદી ન શકી, જલમાં પડી અને ત્યાં જ તે તણાવા લાગી. તેનું મૃત્યુ થયું અને તેના ગર્ભમાંથી એક હરણ બાળનો જન્મ. એ હરણ બાળ તણાવતો હતો. ભરત ઋષિ આ જોતા હતા કે હું જોઉં છું ને એક નાનકડું બાળ તણાઈ રહ્યો છે અને માતા મૃત્યુ પામી છે. એનું જો રક્ષણ નહીં કરું તો એ મૃત્યુ પામશે. હરણ બાળને પ્રવાહમાંથી તારી અને ભરત ઋષિ કિનારા પર લાવ્યા. એને થોડું લાલન પાલન, સાફ સફાઈ કરી અને થોડું જતન કરી અને પોતાની કુટીરમાં લાવ્યા. કુટીરમાં લાવ્યા. 1 દિવસ થયો, 2 દિવસ થયા. સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધોభిજાયતે, ક્રોધાત ભવતિ सम्मोह, सम्मोहात् स्मृतिविभ्रम, स्मृतिर्भ्रंशात् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्य. આ શ્રીમદ ભગવદ ગીતામાં જેમ જેમ તમે વ્યક્તિની જેટલા નજીક રહેવા જાઓ એટલો સંગ થાય. તમે વ્યક્તિની એટલા માટે વિરક્ત પુરુષોને, મહાપુરુષોને, ભગવદીઓ આજ્ઞા છે કે કોઈના ગૃહસ્થાશ્રમમાં 3 દિવસથી વધારે નહીં રહે. કારણ કે સંગ દોષ થાય. સંગ થાય એટલે સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધોభిજાય. અને આ રીતે માણસની વૃત્તિ બદલાતી જાય. આ એક હરણ બાળમાં સંગ થયો ભરત ઋષિ. હવે જેટલો સમય ભગવાનનું નામ લેતા હતા એમાંથી સમય કપાવા લાગ્યો. મારું હરણ શું કરતું હશે? એને ખાધું હશે, પીધું હશે, શું કરે છે? અને જેમ જેમ મોટું થવા લાગ્યું એમ તેમ તેના પ્રત્યેની આસક્તિ વધતી ગઈ. તમે જોજો, તમે કૂતરાને પાડશો અને કૂતરો ઘેર રહેશે, 2 મહિના, 3 મહિના, વર્ષ પછી તે કૂતરા સાથેની તમારી આસક્તિ એવી વધતી જશે કે તમે ફરવા જશો તો એ કૂતરાને લઈને જશે. આ એક આસક્તિ વધતી જાય છે. અને આસક્તિ વધવાને કારણે હવે ભરત ઋષિનું ધ્યાન હરણ બાળમાં ગયું. એ હરણ બાળમાં ધ્યાન જવાના કારણે હવે ભરત ઋષિ પોતાના નિત્યક્રમને વિસર્યા છે. અંત સમય આવ્યો છે. અને તે વખતે હરણ બાળ તો મોટું થયું હતું. અંત સમય ભરત ઋષિ અંતિમ શૈયા પર છે. મારું હરણ આવ્યું નહીં, હરણ બાળ ક્યાં ગયું? અને ત્યાં હરણ કોઈ હરણીની પાછળ પડ્યો હશે ને એ હરણીની પાછળ એનાથી બીજો મોટો હરણ પડ્યો હશે. એટલે પેલો એની હરણીને છંછેડતો હશે એટલે પેલા એને માર્યો હશે. એટલે ગવાયેલું હરણ ભરત ઋષિની કુટીરમાં આવ્યું. ઓ, તને કોણે માર્યો? શું થયું? જીવનના અંતિમ શ્વાસે હરણનું ચિંતન કરતા કરતા ભરતજીએ દેહ છોડ્યો છે. અને શ્રીમદ ભાગવતમાં એમ લખ્યું છે કે ભરત ઋષિનો બીજો જન્મ હરણના શરીરમાં થયો છે. અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ. અંતકાળે જેનું સ્મરણ થાય છે, આ યાદ રાખજો, આ શાશ્વત સિદ્ધાંત છે. આપણો પુનર્જન્મ આપણે નક્કી કરીએ છીએ, ભગવાન નક્કી કરતા નથી. ગીતાનો સિદ્ધાંત યાદ રાખો. મારો પુનર્જન્મ મને કયો મેળવવો છે એ તમારે નક્કી કરવાનું છે. અને આપણી વૃત્તિઓ પ્રમાણે પુનર્જન્મ મળે છે.
આપણે અંત સમયે આપણો ચિત્ત અને વૃત્તિઓ ક્યાં રોકાયેલી હતી? જ્યાં રોકાયેલી હતી ત્યાંથી પુનર્જન્મ મળશે. અને એ પુનર્જન્મ મેળવવો હોય તો ભગવત સ્વરૂપની સામે જો આંખો બંધ કરતા કરતા તમને જો તમારો દેહ છૂટ્યો તો સમજી લો કે તમારો ભગવત ધામમાં પ્રવેશ નિશ્ચિત છે. એક ડોશી મરવાની તૈયારીમાં હતા અને તે વખતે વહુએ સંસ્કારી વહુએ પૂછ્યું, માજી છેલ્લે શું ખાવું છે તમારે, આજે શું બનાવી આપો? ડોશીએ કહ્યું કે ઘણા વખતથી શીરો ખાધો નથી એટલે શીરો બનાવી. વહુ રસોડામાં શીરો બનાવવા ગઈ, ડોશીએ દેહ ત્યાગ કરી દીધો. હવે ડોશીનું છેલ્લો ચિત્ત શીરામાં હતું. એનો બીજો જન્મ કીડી રૂપે શીરામાં ગઈ અને શીરો બનાવેલો હતો. ત્યાં કીડી રૂપે એને શીરો ખાધો, પણ ખાધો તો ખરો. આ વાસના તો રહે જ છે અને એ વાસના પૂરી કરવા માટે તમને કોઈ પણ રીતે આવવું પડે. માટે ફરી આજે ડોંગરે મહારાજજીને યાદ કર્યું પૂજ્ય. એમ કહેતા હતા કે દીકરો જન્મે, દીકરાને ત્યાં દીકરો જન્મે એટલે ઘરના બધા કહેતા હોય અસલ એના દાદા જેવો છે. એના દાદા જેવો નહીં, દાદો જ પાછો દીકરો બનીને આવ્યો છે પૌત્ર. કારણ કે કુટુંબમાં તેને એટલું બધું મમત્વ હતું કે આ પરિવારને છોડી શક્યો નહીં. અને એટલા જ માટે આપણો પુનર્જન્મ ભરત ઋષિ એ બીજા જન્મમાં હરણ થયા. અને એમ લખ્યો છે કે જેટલા સમય સુધી ભરત ઋષિને હરણમાં આસક્તિ હતી એટલા સમય સુધી તેઓ હરણનો દેહમાં રહ્યા છે. પરંતુ એમનો ભાગ્ય, એમની તપશ્ચર્યાને કારણે આપણને જે વરદાન નથી એ ભરત ઋષિને મળ્યું હતું. કારણ કે એમને જીવનભર તપશ્ચર્યા કરી હતી. એમને પૂર્વજન્મનું સ્મરણ હતું, આપણને સ્મરણ નથી. અને ભગવાને કેટલી કૃપા કરી છે. જો અહીં બેઠેલા આપણે બધાને પૂર્વજન્મમાં કોણ હતા એ ખબર હોય તો આપણું જીવવું કેટલું દુષ્કર થઈ જાય. વિચાર કરો, ભગવાને સ્મૃતિ નિશેષ કરી દીધી. તમને એમ લાગે કે આ પૂર્વજન્મમાં મારો દીકરો છે પણ પૂર્વજન્મમાં ફલાણો ફલાણો મારો બહુ મોટો શત્રુ હતો, તો દીકરા પ્રત્યેનો ભાવ જ તમારો ખલાસ થઈ જાય. તમે એને શત્રુ રૂપે જોવા લાગે. પૂર્વજન્મમાં કોણ હતું એ સ્મૃતિ શેષ રહેતી નથી. પણ ભરતજીને ભગવાનની કૃપાના કારણે તેમને યાદ હતું કે એક વખતે હું ચક્રવર્તી શાસક કરનારો રાજા, ચક્રવર્તી શાસન છોડીને તપ કરવા અને તપ કરવા આવ્યો અને મારું ચિત્ત એક હરણમાં ગયું. આ હરણનો જન્મ લેવો પડે. ભાગવતમાં લખ્યું છે હરણના જન્મમાં પણ તે નિત્ય એકાદશીનું વ્રત કરતા. સમજી લો કે હરણના જન્મમાં રહેનાર કોઈ પણ પ્રાણીની ઉપેક્ષા ન કરો, કારણ કે આપણને તેનો પૂર્વજન્મ ખબર નથી. એ કાચિંડો પણ નૃગ રાજા હોઈ શકે, એ પથ્થરની શિલા પણ અહલ્યા હોઈ શકે, એ ગજેન્દ્ર પણ બીજા જન્મનો આગલા જન્મનો ઇન્દ્રદ્યુમ્ન રાજા હોઈ શકે, અને હરણના શરીરમાં રહેલો પણ ભરત ઋષિ હોઈ શકે છે. માટે કોઈ પણ પશુ પક્ષીને આપણે અનાદર કે ઉપેક્ષા કરવાની નથી. કારણ કે ગત જન્મનો કયો તપસ્વી છે આપણને ખબર નથી. અને પ્રિયજનો વ્રજ ભૂમિમાં જે પણ કોઈ છે એ ભગવત અંશ છે એમ સમજ. આ વ્રજમાં ઉગેલા વૃક્ષો છે, લતાપતા છે, નાનકડો એક કૂતરો છે, શ્વાન છે કે વાનર છે કે ગાય છે. પૂર્વના પુણ્યના ઉદય વગર વ્રજમાં કોઈ પણ રૂપે જન્મ મળતો નથી. અને વ્રજ ભૂમિમાં આપણો જે પણ કઈ જન્મ થાય એ કોઈ પણ પ્રાણી, પક્ષી, વૃક્ષ, વનસ્પતિ રૂપે થયો હોય તો સમજો કે તે ગત જન્મના પુણ્યશાળી જીવાત્મા છે. એટલા માટે પરિક્રમામાં આપણે જઈએ ત્યારે ગુરુ આપણને કઈના જે તીર્થ પુરોહિત છે આપણને વ્રત લેવડાવે કે તમારે આ વૃક્ષનું એક પાંદડું પણ તોડવું નહીં. શા માટે નહીં? કે આ વૃક્ષ કોણ છે તમને ખબર નથી. એક તપસ્વી ભગવદીય હોય અને ભગવદીયની ઈચ્છા ભગવાને પૂરી કરી હોય કે એમને વ્રજ ભૂમિમાં વૃક્ષનો જન્મ આપજો,
એક લતા પતા પણ ઉદ્ધવજી હોઈ શકે છે. માટે એનું કોઈનો અનાદર કોઈને મોઢામાં લેવાય નહીં, અપવિત્ર થાય નહીં, ક્યાં પણ થૂકાય નહીં, ક્યાં પણ આપણાથી શૌચ લઘુશંકા ઇત્યાદિ થાય નહીં. જ્યાં નિશ્ચિત સ્થાન છે ત્યાં કરો. આ વ્રજ રજ એટલી પવિત્ર છે કે અહીંયા જન્મેલ કોઈ પણ વસ્તુ એ ભગવદ સંગથી પવિત્ર છે. પૂર્વ જન્મના કોઈ પુણ્યના કારણે અહીંયા છે. માટે વિચાર કરજો. આપે તો વૈષ્ણવ છો, જાણો છો. બનેલો ઘટના કહું, કેટલું કહું અને કેટલું છોડી દઉં એ બહુ અઘરો વિષય છે. ઇન્દિરા બેટીજી જીજી એકવાર દાહોદમાં એમની છેલ્લેથી બીજી કથા એમની હતી, યુગલ ગીત. અને ત્યારે એમની સાથે સત્સંગનો કેટલો લાભ મળ્યો. એમને એમના સત્સંગમાં એક વાત કરી કે અમે વ્રજભૂમિમાં અમારી પરિક્રમા હતી અને એમના દાદાજી વ્રજભૂષણલાલજી ના વડપણ હેઠળ અને પરિક્રમા 84 કોષની લીલી પરિક્રમા. અને એ પરિક્રમામાં અઠવાડિયું થઈને એક મુશળધાર વરસાદ, એટલો વરસાદ જલબંબાકાર થઈ ગયો કે હવે આગળ ક્યાં જવું, શું કરવું? આ વ્રજયાત્રા થંભાવી દેવી, રોકવી દેવી કે શું કરવું? બધું જ નષ્ટ થવા આવ્યું. વ્રજભૂષણલાલજીએ બધાને ભેગા કરીને કહ્યું, વૈષ્ણવ અને ગોસ્વામી એમના પરિવાર, તમારામાંથી કોઈકનો અપરાધ થયો છે વ્રજમાં, નહીં તો આ અપરાધનું પરિણામ છે. કઈક અપરાધ થયો છે, વિચાર બધા વિચાર કરે શું અપરાધ થયો છે. જીજી કહેતા હતા કે અમે તો તે વખતે નાની દીકરીઓ છોકરીઓ હતી, અમને ખબર નહીં. અને અમે રમતા રમતા ગિરિરાજજીમાંથી એક નાનકડી શિલા લઈ આવ્યા અને એ શિલા અમે અમારી પાસે એને પાંચિકાની જેમ રમતા હોય ને એવી રીતે રમતા. વ્રજભૂષણલાલજી દાદાજીએ પૂછ્યું, તમારામાંથી ગિરિરાજજીમાંથી કોઈક કશી વસ્તુ લઈ આવ્યા છો આજ્ઞા વગર? ત્યારે કહું કે અમે કાલ આવ્યા છે. આદર સહિત એ શિલાને પાછી ગિરિરાજજીમાં પધરાવી દીધી. અને આશ્ચર્યની વાત એ છે કે તે જ વખતે વૃષ્ટિ બંધ થઈ, સમગ્ર જળ શાંત થઈ ગયું અને યાત્રા આગળ વધી. આ ગિરિરાજજીમાંથી એક શિલા પણ આપણને ગુરુ આજ્ઞા વગર ન લગાય. આ વ્રજભૂમિનું મહત્વ છે. આપણાથી અપરાધ થતા હોય અને તેના કારણે આપણને એ અપરાધનો દંડ મળતો. હરણમાં શક્તિ થઈ, હરણનો જન્મ થયો અને પછી તો ભરત ઋષિ નો બીજો જન્મ થયો. હરણમાં રહ્યા પછી એક બ્રાહ્મણને ત્યાં, એક વિરક્ત બ્રાહ્મણને ત્યાં જન્મ થયો. જન્મથી એ હવે સમજે છે, હવે મારે સમજો છો છતાં બોલવું નથી, જાણો છો છતાં પણ કેવું નથી. મારે એવી રીતે રહેવું છે કે જાણો સમજતો નથી, જાણતો નથી, મૂર્ખ છું. કારણ કે બહુ ડાયો થવા ગયો તેમાં હરણમાં ફસાય. હવે ડાપણ કરવું નથી, હવે કોઈની સાથે સંગ કરવો નથી. માં હોય, બાપ હોય, સ્વજન હોય, ભાઈઓ હોય. હવે મારી રીતે ચાલવું છે. હવે જીવન યાત્રાના છેલ્લા વર્ષો રહ્યા છે. એટલા માટે એમનું નામ ભાગવતમાં પાડ્યું જડ ભરત. શું નામ પાડ્યું? જડ ભરત. જડ જેવો છે. પિતાએ ગાયત્રી મંત્રને દીક્ષા આપી. ઓમ ભૂર્ભુવસ્વ બોલાવે પણ બોલે જ ના, સમજે બધું. એને ખબર છે કે હમણાં ગાયત્રી મંત્ર બોલીશ તો કાલે વેદ શીખવાડવા લઈ જશે અને વેદ શીખવાડશે ને વેદ આવડશે એટલે મને એમ કહેશે કે હવે તમે વેદ બોલવા જા, અને હું વેદ બોલીશ એટલે મને દક્ષિણા આપશે, અને દક્ષિણા મળશે એટલે મને એમ થશે કે આટલા વેદના મંત્ર બોલ્યો તો આટલી દક્ષિણા મળી, તો વધારે બોલું તો વધારે મળશે. અને પછી આ બધું ચાલ્યા જ કરશે. મારે કશું બોલવું નથી. પિતા માતા તો ગયા, ભાઈઓએ કાઢી મૂક્યા અને તે જળભરતજી રહેવા લાગ્યા પોતાના ભગવત પરમહંસ તરીકે. જાણે છે, બોલતા નથી. ભીલોના રાજાને ત્યાં સંતાન નહોતું
એટલા માટે બલિ આપવા માટે રહી ગયા અને તૈયાર કર્યો, નવડાવ્યો, ધોવ્યો, કપડાં પહેરાવ્યા, ફૂલની માળા પહેરાવી. અને જ્યારે કોઈ બધી આટલી વસ્તુ કરે તો સમજી લો કે હવે બલિ આપવાની તૈયારી છે. તમે તિલક કરો, ફૂલની માળા પહેરાવો એટલે અમારે સમજી લેવાનું કે 6 કલાકનો બલિ આપવાની તૈયારી છે, રાખવી પડે. અહીં બેસાડી દીધા. જ્યારે કોઈ બહુ માન સન્માન કરે ત્યારે સમજી લેવાનું કે હવે એમની અપેક્ષા આપણાથી આટલી છે. બલિ આપવા માટે એને તૈયાર કર્યા, ફૂલની માળા પહેરાવી, તિલક કર્યું, ઉપરનો ઓડાડ્યો હશે કે નહીં ખબર નહીં, ભાગવતમાં લખ્યું નથી. અને લઈને ભદ્રકાળી માતાના મંદિરમાં લઈ ગયા. હવે નર માંસ નર બલિ આપવાનો હતો અને જ્યાં ખડગ ઉપાડી અને બલિ આપવા જાય છે ત્યાં ભદ્રકાળી માંથી માતાજી અષ્ટભુજામાં પ્રગટ થયા. ઠાકોરજીની સેવિકા છે. મારા પ્રભુના ભક્તને મારા સામે મરાય તો મારે પ્રશ્નો આન્સરેબલ છો. મને ભગવાન પૂછવાના છે કે તારી સામે મારા ભક્તને હત્યા કરી અને તે કશું ના કર્યું. ભદ્રકાળી પ્રગટ થયા, પેલા મારનારને જ એમનો વધ કર્યો અને ભરતજીને જળ ભરતને મુક્ત છોડી દીધા. કોઈ આપણે રસ્તામાં ચોકલેટ આપે તો એ થેન્ક યુ કહીએ ને, કેડબરી આપે થેન્ક યુ અંકલ, થેન્ક યુ આંટી એમ કહીએ ને. ભરત ઋષિ એવા જળ હતા કે જીવન બચાવ્યું તો એ ભદ્રકાળીને નમસ્કાર કરવા રોકાયા નથી. બચાવ્યો, મારે કઈ બચવું હતું, એમને બચાવ્યો તો મારે ભગવાનને જ્યાં લઈ જવો હશે ત્યાં જઈશું. અને પછી ત્યાર પછી રહુગણ રાજા, કચ્છપ દેશનો રહુગણ રાજા કપિલ ભગવાન પાસે જ્ઞાનનો ઉપદેશ લેવા જતો. તે વખતે એમની પાલખી ઉપાડનારાઓમાંથી એક જણ ખૂટ્યો, ઘાયલ થઈ ગયો. હવે 4 જણની પાલખી ઉપાડવાની હોય તો એક જણને સાથે રાખવો પડે, ચોથો જોઈએ. ચોથો ક્યાંથી લાવવો? જંગલમાં લોકો તપાસ કરવા ગયા, જળ ભરત મળી ગયા. ચાલો ચાલો તમારે કામ છે. પાલખી ઉપાડવા લઈ ગયા. તમારે જે કરવું એ કરાવો. પાલખી ઉપાડી. હવે જળ ભરતજી તો એટલું ધ્યાન રાખતા હતા કે ચાલતા ચાલતા નીચે ધ્યાન રાખે કીડી મકોડા મરતા નથી ને, કારણ કે જો આજે મરી જશે તો કાલે મને પાછો બીજો જન્મ લેવો પડશે. આના પછી કોઈ જીવની હિંસા મારાથી ન થવી જોઈએ એમ ધ્યાન રાખતા રાખતા પેલા રહુગણ રાજાની પાલખી નો દાંડો એના માથા પર વાગે. ચાલવાનું ધ્યાન રહે નહીં, સરખી રીતે ચલાય નહીં. રહુગણ રાજા કહે છે, કોણ છે આ, કેમ ચાલતા નથી? પેલા 3 ઉચકવા વાળા કહેવા લાગ્યા કે અમે બરાબર છે, નવો આવ્યો છે ને એ ચાલતો નથી. રહુગણ રાજાએ બહાર જોયું, આમ તો તું હૃષ્ટપુષ્ટ છે, તને ચાલતા નથી આવડતો એમ કહ્યું. બીજી વાર આવું થયું, ત્રીજી વાર આવું થયું. પછી રહુગણ રાજાએ કહ્યું, તું મને ઓળખે છે, હું કોણ છું? હું કચ્છપ દેશનો રહુગણ રાજા છું, હું તને દંડ કરીશ. તે વખતે ભરત જળ ભરતજીને થયો, આખી જિંદગી હું બોલ્યો નથી, આજે બોલવું પડશે. આજે નહીં બોલો તો આનો ઉદ્ધાર નહીં થાય ને મને પાછું આવવું પડશે. પદ્મપુરાણમાં લખ્યું છે આ રહુગણ રાજા કોણ હતા ખબર છે? હરણનો અવતાર હતા. જે હરણ ભરત છોડ્યો તો એ રહુગણ રાજા થઈને આવ્યો તો. ભરતજી સમજી ગયા કે એ હરણ હજી આ 3જા જન્મે મારો પીછો નથી છોડ્યો, અને આજે જો હરણનો ઉદ્ધાર નહીં કરું તો આ તો પછી મને આગળ લઈ જશે. એટલે ભરત ઋષિ બોલ્યા, હે રાજા, જીવનમાં પહેલી વાર તું કોને દંડ કરીશ? આ શરીરને? શરીર તો હું નથી. તું આત્માને દંડ કરી શકવાનો નથી, કારણ કે આત્મા તો અજર અમર છે. અને તું યાદ રાખ કે નાશવંત શરીરને દંડ કરવાથી તને શું મળશે? અને આજે 2-3 વાક્યો બોલ્યા એટલામાં રહુગણ રાજાએ બહાર નજર કરી, ડોક્યું કર્યું. શ્રીઅંગ પર જનોઈ છે અને તેજસ્વી દેહ છે. રહુગણ રાજાને થયું કે અપરાધથી હું કપિલ દેવ તો આ રૂપે મારી પાસે નથી આવ્યા, અને કપિલ ભગવાન પાલખીમાંથી કૂદકો મારે
અને ચરણમાં પડી ગયા કે આપ કોણ છો? આપની વાણીમાં આટલું બધું તેજ છે, આપ છો કોણ? અને તે વખતે જડ ભરતે પોતાનો પરિચય આપ્યો, હે રાજન, તું કચ્છપ દેશનો રાજા હોઈશ. એક વખત હું ચક્રવર્તી શાસન પર બિરાજમાન ભરત નામનો રાજા. અને પછી જડ ભરતજીએ રહુગણ રાજાને જ્ઞાનનો ઉપદેશ આપ્યો. એ જ્ઞાનનો ઉપદેશ આપ્યો ભરત રાજાને, રહુગણનો ઉદ્ધાર કર્યો છે. જળ ભરતના આખ્યાનને આપણે અહીંયા સમાપ્ત કરીએ, અહીંયા જ સમાપ્ત કરીએ. અને પછી જે શ્રીમદ ભાગવતમાં છે ભૂગોળનું વર્ણન, ખગોળનું વર્ણન, અદ્ભુત સ્થાન લીલાના વર્ણનો છે. એ વર્ણનમાં આપણે આજે જવાનો અર્થ નથી, કારણ કે આપણે દુનિયાના શ્રેષ્ઠ ભૂભાગમાં બેઠેલા છે. સમગ્ર બ્રહ્માંડનો શ્રેષ્ઠ ભૂગોળ કે ભૂભાગ કે ભૂખંડ હોય તો આપણે જે ભૂમિમાં બેઠા છે એનાથી શ્રેષ્ઠ બીજી ભૂમિ ન હોય છે. અને અહીંયા રહીને, શ્રેષ્ઠમાં રહીને નિમ્નને કેમ યાદ કરવા? ગિરિરાજ બાબાના સાનિધ્યમાં રહીને નરકને કોઈ યાદ કરતું હશે? થાય? વિપુલભાઈ કહો, હિરેનભાઈ કહો, થાય? તમે હા પાડો તો નરકનું વર્ણન કરું. 28 નરકોનું વર્ણન છે. ગિરિરાજ બાબાની ભૂમિ પર બેઠા પછી આપણે જ્યાં જે રસ્તે જવું નહીં એનું નામ શું કામ લેવું? આપણે કોઈને નરકમાં જવાની ઈચ્છા છે નથી ને, તો પછી એનું વર્ણન શું કામ? આપણે તો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો છીએ, વૈષ્ણવ ધર્મને વરેલા છે. અને વરેલા હોવાથી આપણને ખ્યાલ છે કે અમે વૈષ્ણવ ધર્મનું ગુરુ ઘર કે છે પ્રમાણે પાલન કરીશું તો અમારો ગોલોકધામ નિશ્ચિત છે. જેને ગોલોકધામમાં જવું હોય તેને નર્કની વિચાર કરવાનો પણ નહીં. અને નર્ક અને ભૂગોળ અને ખગોળના વર્ણનને અહીંયા જ આપણે વિરામ આપી પંચમ સ્કંદને અહીંયા સમાપ્ત કરી અને ષષ્ઠમ સ્કંદમાં પ્રવેશ કરીએ છીએ. ગિરિરાજ ધરણ કી જય.